ભાવનગર પોલીસને ફરી એક વખત કાળો ડાઘ લાગે તેવી ઘટના છે તે સામે આવી છે। જિલ્લા જેલમાંથી મહુવા કોર્ટ ખાતે મુદતમાં લઈ ગયેલ જે આરોપી છે તેને પોતાના ઘરે છે તે લઈ જવાની સુવિધા છે તે ભાવનગર પોલીસના જવાનોએ પૂરી પાડી છે। સાથે જ આ જે આરોપી છે તેણે તેના ઘરે જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર સોશિયલ મીડિયામાં રીલ અને ફોટો પણ અપલોડ કર્યો। ત્યાં સુધીની સુવિધા પોલીસે પૂરી પાડતા ભાવનગર પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર પોલીસ છે તે અવારનવાર છે તે વિવાદમાં આવતી રહે છે અને વિવાદમાં સપડાવવાનું નામ છે તે બંધ નથી થતું। ફરી એક વખત ભાવનગર પોલીસને જાણે કાળો ડાઘ લાગે તેવી એક ઘટના છે તે સામે આવી છે। ભાવનગરની જિલ્લા જેલમાં બંધ મહુવાનો નેસવડ ગામનો એક આરોપી છે ચિરાગ ઉર્ફે મુન્નો જયેશ મકવાણા। અનેક ગુનાઓમાં ચિરાગ નામનો જે વ્યક્તિ છે તે સંડોવાયેલો છે। છેલ્લે છે તે એની ઉપર છે તે મહુવાના જે મહુવા સિટી પોલીસ સ્ટેશનમાં 2/10/2025 રોજ છે તે રેપ અને પોક્સોની જે ફરિયાદ નોંધાણી હતી, જેને લઈને આ ચિરાગ છે તે ભાવનગર જિલ્લા જેલમાં બંધ છે। તારીખ 30 રોજ છે તે ચિરાગની મહુવા કોર્ટ ખાતે મુદત હોય, જેને લઈને ભાવનગર જિલ્લા જેલ દ્વારા ભાવનગર પોલીસ પાસેથી જાપ્તો માંગવામાં આવ્યો હતો અને તે જાપ્તા મારફત ચિરાગને છે તે મહુવા કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો। તેમજ બીજા દિવસે એટલે કે તારીખ 31 રોજ પણ આ ચિરાગની અન્ય એક કેસમાં મુદત હોય ત્યારે ભાવનગર પોલીસ છે તે જિલ્લા જેલમાંથી જાપ્તો લઈને મહુવા કોર્ટ ખાતે ગઈ હતી। તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે। જે જાપ્તો માંગવામાં આવ્યો હતો તે જાપ્તાની જે પોલીસ છે તે પોતાની પ્રાઇવેટ ગાડી મારફતે આ ચિરાગને છે તે મહુવા કોર્ટ ખાતે લઈ ગઈ હતી। મહુવા કોર્ટ ખાતે બપોરના 12 વાગ્યાના સુમારે તારીખ 31 રોજ ત્યાં તેઓ પહોંચ્યા હતા, પરંતુ જે કોર્ટમાં તેમની મુદત હતી ત્યાં જજ સાહેબ હાજર ન હોય, રજા ઉપર હોય, માટે સામે બીજી જે કચેરી આવેલી છે ત્યાં હાજરી પુરાવીને તેઓ નીકળ્યા હતા। જ્યારે કોર્ટ ખાતેથી નીકળ્યા હતા, જ્યારે 3 જેટલી પ્રાઇવેટ કાર હતી તેમાં એક પોલીસના જે અધિકારીઓ હતા, જવાનો હતા, તેમની પણ એક જે i20 સફેદ કલરની કાર હતી, કાળા કાચવાળી કાર હતી। તેવા આક્ષેપ લાગી રહ્યા છે કે મહુવા કોર્ટ ખાતે મુદતમાં હાજરી ભર્યા બાદ સીધો જ આ જે આરોપી છે તેને પોલીસે સુવિધા પૂર્ણ પાડી હતી અને નેસવડ ખાતે તેનું જે ઘર આવેલું છે ત્યાં ગેરકાયદેસર રીતે તેને લઈ જવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના છે તે જે ફરિયાદી છે તેનો દીકરો છે તેણે જોઈ જતા તેણે જોયું હતું કે આ આરોપી તો જેલમાં બંધ છે, તો પછી તેના ઘરે છે તેને કેવી રીતે લાવવા માટે તેના જે માતા છે તેમના દ્વારા સૌપ્રથમ મહુવાના જે સ્થાનિક જે પીઆઈ છે HK સોલંકી તેનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો કે જે આરોપી છે તેના ઘરે આવ્યો છે તો કેવી રીતે આવ્યો। ત્યારે મહુવાના જે ઇન્ચાર્જ પીઆઈ છે HK સોલંકી તેમની પણ ગંભીર બેદરકારી એમ તેઓ જવાબ આપે છે કે મને ખ્યાલ નથી કેવી રીતે આવ્યો છે। હું અત્યારે બગદાણા ખાતે એક તપાસમાં આવ્યો છું, હું જોવડાવી લઈશ પણ પીઆઈ સાહેબ તમે ક્યારે જોવડાવશો? જો આરોપીને પોલીસ જ તેના ઘરે લઈને આવી હોય તેવા આક્ષેપ લાગી રહ્યા છે। આ મામલે એક કોલ રેકોર્ડિંગ પીઆઈ સાથેનું વાયરલ થયું છે। શું કહી રહ્યા છે આ મહાશય પીઆઈ, પહેલા તેને સાંભળો। હેલો સર। હા હા બોલો। મારા છોકરાને મેં વકીલ સાહેબ પાસે મોકલ્યો હતો, હા તો સાહેબ એમ કીધું કે એને જામીન નથી થતો। સાહેબ આયા કેમ બહાર આવે છે એ આટા મારવા? જામીન વગર થોડો બહાર આવે? હા, વકીલ સાહેબે ના પાડી। મેં મારા છોકરાને ના હરૂભરૂ મોકલો મેં। જેલમાંથી થોડો બહાર આવે? વચગાળાના જામીન મળ્યા જ હોય ને, વચગાળાના મળ્યા છે ના ના, સાહેબ ના પાડી, એમ જામીન મળ્યા જ નથી કે વકીલ સાહેબે ના પાડી। તો મને તો કેવી રીતે ખબર હોય શું છે શું? તો સાહેબ જરીક એની તપાસ તો કરાવો તમે। હું બહાર ગામ છું, અત્યારે બગદાણા છું। બગદાણા છો? હા, હું એક તપાસમાં આવ્યો છું બગદાણા। તપાસમાં કરાવડાવી દે? હા કઈ વાંધો નહીં, ખાતરી કરાવી દઈશું, ચિંતા ના કરો તપાસ કરાવો ને સાહેબ। અમારે પછી રાતના અમારે કઈ તકલીફ થઈ હોય તો અમારે શું કરવાનું? કોઈ ચિંતા ના કરો। હા એમ, જામીન વગર નો આવે તો અમારે શું કરવાનું સર? હા હા વાંધો નહીં। શું નામ છે એનું? મુન્નો? હા મુન્નો। હા મુન્નો ને ચિરાગ કે એને બે નામ છે એના। ચિરાગ? હા હાલો હા કોણ સર? ઓલો મુન્યો છે છૂટીને અહીંયા આટા મારે છે। કોણ મુન્યો? અહીંયા નેસુરમાં। છૂટી ગયો છે એમ? હા છૂટીને અહીંયા આવ્યો છે, એના ઘરે જ છે અત્યારે। હા પણ હવે તો કોર્ટે છોડ્યો હોય ને, એમાં અમે તો કઈ ના કરી શકીએ ને। કોર્ટે છોડ્યો હોય તો આવ્યો છે ને, એમને તો નહીં આવ્યો હોય ને। કોર્ટે છોડ્યો એમ? કોર્ટે જ છોડ્યો હોય ને તો જ બહાર આવે ને। જેલમાંથી તો કોઈ કેવી રીતે આવી શકે? કોર્ટમાંથી છૂટીને આવ્યો હોય તો કોર્ટમાંથી છૂટીને આવ્યો તો સાહેબ અમને કાંઈક કરશે તો?
અમને ફોન કરી દેજો, કઈ કરવા આવે, માથાકૂટ કરવા આવે તો અમે આવી જશું. હા એમ અમને કાંક કરશે ને કાંક હળી કરશે તો અમારે શું કરવાનું સાહેબ? ફરિયાદ કરી દેવાની, અમે આવી જશું. આદમી છે, કોઈ અમારે મોટું માણસ છે. પણ હવે તો કોર્ટને તમે રજૂઆત કરી હોય ને કોર્ટ ના છો, કોર્ટ છોડી દે તો હું શું કરું? તમારે કઈ માથાકૂટ કરવા આવે અમને ફોન કરજો, ફરિયાદ કરી દેજો, અમે આવી જશું, લઈ જશું ફરી. હા વાંધો નહીં. એ હા. હાલો હાલો હાલો. હા બોલો બોલો બેન બોલો. આ સાહેબ મારો છોકરો જી આવ્યો વકીલ સાહેબ પાસે કે એને જામીન નથી મળ્યા ને આમને કેમ રીતે બહાર આવ્યો? એ મેં જાણ્યું છે, એ મેં જાણી લીધું છે વિગતો. હા બરાબર ને? હવે તપાસ થશે બધી ડિટેલમાં, ચાલુ છે તપાસ પૂરી રીતે કરાવો સાહેબ, અમને બીક લાગે છે. અરે ચિંતા ના કરો, તમને કઈ બી હોય તમને 112 કરી દેવાનું. મને મારો પર્સનલ નંબર આપેલો જ છે ને, સાહેબ બી એવું લાગે તમારે મને જાણ કરી દેવાની, ગાડી આવી જશે. કઈ બી પછી સાહેબ અમારે રાતે જાગ્યા, આખી રાત દિવસે જાગ્યા. મને ફોન કરી દેવાનો અથવા 112 કરી દેવાનો, તરત પોલીસ આવી જશે. સાહેબ અમને બીક લાગે, અમને એમને માર્યો તો અમને કોરેટે ચિંતા નથી એમની કોરેટે એમાં લખાણ આવે જ તે ન કરતો જામીન થાય ને તો. હા એ તો સાચી વાત છે, એ તપાસ ચાલુ છે, તપાસ કરાવડાવી દઈએ એમાં. એવું હોય તો તમે લેખી તમે લખીને દઈ જાય તમને. હા મને આપવું હોય તમે આપી શકો, એમાં કઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં, અમે આપવા આવીશું ત્યારે હું ફોન કરી, તમે છો ને અહીંયા? હા છું, આજે પોલીસ સ્ટેશન જ છું. તમારે આપી દો અરજી. વાંધો આગળ લેખિત લખીને પછી હું ત્યાં આવું. હા કઈ વાંધો નહીં, મને આપી દો ને, કઈ વાંધો નહીં. હા વાંધો નહીં. હા હા બેન. તો આપે સાંભળ્યા હતા મહુવા ટાઉનના પીઆઈ કે પોતાની ફરજમાં ગંભીર બેદરકારી પણ તેમણે દાખવી હોય તેવું લાગી રહ્યું છે. તેની વાત ઉપરથી એક મહિલા છે તે કહી રહી છે કે અમારા જીવને જોખમ છે, આરોપી છે તે જેલમાં બંધ છે, પરંતુ પોલીસ છે અથવા તો કોઈ અન્ય લોકો દ્વારા તેને તેના ઘરે લાવવામાં આવ્યો છે. કેવી રીતે તેના ઘરે આવ્યો છે? આરોપી તેના ઘરે આવ્યો ત્યારબાદ સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામમાં તેનો જે ભાઈ છે તે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હજુ થોડા વર્ષો પહેલા જ આ જે આરોપી છે તેણે મહુવાના ગાંધીબાગ ખાતે પોલીસ ઉપર સરા જાહેર ફાયરિંગ કર્યા હતા. તેનો ફોટો છે, તેના ભાઈ જે ચિરાગ જેલમાં બંધ છે તેનો ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકે છે, રીલ અપલોડ કરે છે. તેની પણ જે ફરિયાદી છે તેણે સ્ક્રીનશોટ લઈ લીધા હતા. તે સ્ક્રીનશોટ પણ તમે જોયા ને સાથે જ મહુવા જે પીઆઈ છે કે સોલંકી તેમની સાથે થયેલી વાતચીત પણ જોઈ તેઓ કહી રહ્યા છે કે હું તપાસ કરાવી લઈશ, પરંતુ ક્યારે તપાસ કરાવશો? મહુવા પીઆઈ શું તે આરોપી છે તેના ઘરેથી નીકળી જાય પછી તપાસ કરાવશો? આ મામલે જ્યારે નવજીવન ન્યૂઝ પાસે આ સમગ્ર વિગત આવી હતી ત્યારે અમે પણ પહેલા મહુવાના જે પીઆઈ છે તેને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે સમગ્ર વિગત શું છે. ત્યારે મહુવાના પીઆઈ છે તેમણે કહ્યું હતું કે હું તપાસમાં ગયો હતો માટે મને ખબર નથી. ત્યારે અમારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે તપાસમાં ગયા હતા, પરંતુ તમારે નીચેના પીએસઆઈ છે, નીચેનો તમારો ડી સ્ટાફ છે તે શું કરતો હતો? જો આટલી ગંભીર બેદરકારી હોય, આરોપીને પોલીસ જ તેના ઘરે લઈ જવાની સુખ સુવિધા આપતી હોય તો તેમાં શા માટે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે? ત્યારે તેમણે કહ્યું હતું કે અમારો અન્ય સ્ટાફ છે તે તેરા તુજકો અર્પણ નામનો ડીવાયએસપીનો જે કાર્યક્રમ હતો તેમાં રોકાયેલા હતા. શું તેરા તુજકો કાર્યક્રમ છે તેમાં ફોટા પડાવવા માટે, મીડિયા સામે વાહવાહી લૂંટવા માટે તે મહત્વનું હતું કે આરોપીને ગેરકાયદેસર રીતે તેના ઘરે લઈ જવામાં આવ્યો? તેની તપાસ કરવી જરૂરી હતી. તેની તપાસ તો હવે જ્યારે ભાવનગરના કડક એસપી નિતેશ પાંડે છે તે કરશે ત્યારે ખબર પડશે. આ ઘટના ઘટી રહી હતી ત્યારે મહુવા પીઆઈ પાસેથી જવાબ ન મળતા જે ફરિયાદી છે તેમણે ભાવનગર એસપીને પણ ફોન કર્યો હતો. શું વાતચીત થઈ છે ભાવનગર એસપી સાથે તે પણ સાંભળો. હેલો. હાલો. હા બોલો. આ મેસેજ કર્યો ને સાહેબ, હા એ મેસેજ જરીક જોઈ જોજો સાહેબ તમે. હા ચલો જોઈ લો બેન. ને આ અપરાધી છે ને સાહેબ બહાર છૂટીને આવ્યો છે અત્યારે. એની જોઈ લો બેન, જોઈ લો. હા જોઈ લો. હેલો. હાલો સાહેબ. હા બોલો. કાલ ઓલો આયા હતો ને હા આરોપી, હા તો સાહેબ એને સીસીટીવી કેમેરા ને બધું ચેક કરવામાં આવે એને. નહીં બધું ચાલે છે બેન, તપાસ ચાલે છે. તો આપે સાંભળ્યા ભાવનગર એસપીને જ્યારે આ ગંભીર ઘટનાની ખ્યાલ પડી ત્યારે ભાવનગરના કડક એસપી નિતેશ પાંડે છે તે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને એસપીએ સીધો જ આદેશ કરવામાં આવ્યો છે કે કયા પોલીસ કર્મચારીઓ છે, કેટલા પોલીસ કર્મચારીઓ છે તેના દ્વારા છે તે આ ભૂલ કરવામાં આવી છે. આ પ્રકારની જો સત્ય ઘટના છે તો કોઈક પણ પોલીસ કર્મચારીને છે તે છોડવામાં નહીં આવે. નિતેશ પાંડે જેવા કડક એસપી હોય તેમ છતાં પણ આ જે પોલીસ કર્મચારીઓ છે તે શા માટે આવી લાલિયાવાડી ચલાવતા હોય છે કે પછી નિતેશ પાંડે એસપીનો ભાવનગર
ભાવનગરના પોલીસ કર્મચારીઓ છે તેને હવે કોઈ બીક નથી રહી. આ મામલે ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા અત્યારે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મહુવાના ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેને આ તપાસ આપવામાં આવી છે કે જે આક્ષેપ લાગી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે, કેટલા પોલીસ કર્મચારીઓ છે તે આ બદનામી થાય પોલીસનું નામ તેવો પ્રયત્ન કર્યો છે. તેને લઈને પણ રીમાબા ઝાલા સાથે નવજીવન ન્યૂઝ દ્વારા આજે વાત કરવામાં આવી હતી. રીમાબા ઝાલાનું કેવું છે, સીસીટીવી આજુબાજુના છે તે અત્યારે અમારા દ્વારા કબજે કરવામાં આવ્યા છે. 4 જેટલા પોલીસ કર્મચારી છે તેમના નિવેદન નોંધી નાખવામાં આવ્યા છે અને આજે પણ અન્ય 2 જે પોલીસ કર્મચારીઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે. તેમના નિવેદન હવે નોંધવાની પ્રક્રિયા છે તે શરૂ છે. ભાવનગર જિલ્લા જેલમાંથી કોઈ જે જાપ્તામાં કોઈ આરોપીને લઈ જવાનો હોય તો સરકારનો તેવો પણ નિયમ હોય છે તેવું પણ અમને જાણવા મળ્યું છે કે પ્રાઇવેટ વાહન મારફતે ન લઈ જઈ શકાય. એસટી બસ છે તેમાં લઈ જવા જોઈએ, સરકારી વાહનમાં લઈ જવા જોઈએ, અન્યથા જે આરોપી છે તેને કોઈ પ્રાઇવેટ વ્યક્તિ છે તેની કારમાં લઈ જાય, સુખ સુવિધા તેને પૂરી પાડવામાં આવે તો આમાં જે જવાબદાર અધિકારી કોણ છે જોવો રહ્યો કે હવે આ પ્રકારની જે ફરિયાદ જે મળી છે ભાવનગર એસપીને તેમાં કેટલા પોલીસ કર્મચારીઓનો ભોગ છે તે લેવાય છે. જે પોલીસ કર્મચારીઓ ભૂલ કરી છે ભાવનગર હેડ ક્વાર્ટરના જે આ પોલીસ કર્મચારીઓ છે તેવું પણ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સાથે જ મહુવાના જે પીઆઈ છે તેમણે પણ પોતાની ફરજમાં જે ચૂક છે તે દાખવી છે તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે. માટે તેની સામે પણ કે આ પ્રકારના પગલાં લેવામાં આવે છે. રીમાબા ઝાલા છે સમગ્ર તપાસનો રિપોર્ટ છે તે ભાવનગર એસપીને સુપ્રત કરશે. તાત્કાલિકપણે આ તપાસ કરવા આદેશ છે તે ભાવનગરના એસપી આપ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેવી તપાસ થઈ છે, કેટલી તપાસ થશે અને જે કર્મચારીઓએ જે ભૂલ કરી છે, કર્મચારીઓએ જે હિંમત કરી છે કે આરોપીને સુખ સુવિધા પૂરી પાડવામાં આવે તેમાં કેટલાક પોલીસ કર્મચારીનો ભોગ લેવાઈ જાય છે તે તો આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના એક્સક્લુઝિવ સમાચાર છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.